શ્રી અંબે માત કી જય, દ્વારિકાધીશની જય. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું કરું છું આરતીની તૈયારી અને તમારે મારે કરવાની છે થાળની તૈયારી. અને આજથી થાય છે આપણે નવરાત્રિના શુભ પર્વની શરૂઆત. પેલા વિડીયોમાં શરૂઆત તો થઈ હા, પણ આપણે આમ નવરાત્રિની શરૂઆતનો વિડીયો આપણે ટૂંકમાં એ તૈયારીનો વિડીયો બનાવ્યો છે. અને આ આપણે નવરાત્રિ પર્વની હવે આજે આપણે કહે ને નવરાત્રિ, બરાબર, એ નવરાત્રિના હવેથી આપણે 9 વિડીયો 9 દિવસના આવશે ટૂંકમાં એમ. અને વિહાનભાઈ જય દ્વારકાધીશ, જય માતાજી. ક્યારનો કહે છે કે મને કાનુડાના કપડાં પહેરાવો, હે? કપડાં પહેરાવો. તૈયાર થવાનું છે ને આપણે? ચાલો હમણાં તૈયાર થઈ જશો બેટા. અને હવે જો અહીંયા અમારા મેડમ હવે કરે છે પૂજાની, આરતીની ને બધી તૈયારી. અને હમણાં હું પ્રસાદની તૈયારી કરી દઉં છું. અને આજે અમારે છે અમારી આરતી જ છે, આપણે શેરીમાં જે ગરબા લેવાય છે માતાજીની નવરાત્રિના, ત્યાં આજે અમારી આરતી અને અમારો થાળ છે. અને પછી રસોઈ અમે મારે કરવાની બાકી છે. રસોઈ તો થઈ જશે. હવે તમે આની તૈયારી કરો, બરાબર? ઓકે. અને હું રસોઈ કરી નાખું. એ કપડાં પહેરવાના છે? વાહ, તો તું એકદમ હીરો જેવો લાગીશ. હા, હે, એકદમ હીરો છે અમારે વિહાન છે ને, એકદમ હીરો. કેમ? કાર્તિકે હીરો છે અમારે. હા, આ મોટો હીરો છે, આ નાનો હીરો છે. શું કહે છે બા? જોતીથી હીરો. એમાં પ્રશ્ન એવો થયો કે ભાઈ જ્યારે આ વિહાન હતો ને પેટમાં, ત્યારે આ મેડમ અમારા છે ને, શું કહેવાય હોય કપડાં પહેરવા, હમણાં પહેરાઈ દે બેટા. હા, હમણાં પહેરાઈ દે. ત્યારે છે ને એમણે મહારાણા પ્રતાપની સિરિયલ જોઈતી આખી, એટલે આ મહારાણા પ્રતાપ આવ્યા અમારે. હે, અને જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવે આજના સરસ મજાના પાવન પર્વમાં સર્વનું હું રોહિત સ્વાગત કરું છું તમારું બધાનું. અને હવે જો ભાઈ આજથી છે ને નવરાત્રી શરૂ થઈ ગઈ છે, એટલે આપણે એકદમ છે ને આનંદમાં ને એકદમ પોઝિટિવિટીમાં જ રહેવાનું છે. હે, બરાબર? ગરબા લેવાના હોય તો પછી આમ આનંદમાં જ રહેવું પડે. કેમ કે આપણે નવરાત્રીનો પર્વ છે ને એ આનંદનો અને પોઝિટિવિટીનો તહેવાર છે. એટલે આપણે બધા દુઃખ દર્દ હોય ને, દુઃખ દર્દ તો બધાને છે જ કે ભાઈ, બધાને મટી જાય, મટી જાય. તમારું દુઃખથી મટી જાય. અમારે એમડી સર છે ને, અમારે એમડી સર છે ને, એ શું કે મને તો બહુ ખીજવે. બહુ ખીજવે. એ કે આમ એને અમુક બધું દુખતું હોય, પણ એ કે નવરાત્રી આવે એટલે બધું દુખતું હોય. નવરાત્રી આવે ને તો કઈ નો દુખે કે, અને આમ એ કે આ દુખે છે, કમર દુખે. અને એમાં શું છે કે ઉર્જા છે ને એ અદ્રશ્ય ઉર્જા છે ને એ એના અંદર આવી જાય છે અમારા મેડમ ની અંદર, કે બધા દુઃખ દર્દ ભૂલી અને એ માતાજી ને એ બસ બે જ હોય, બીજું બધું ભૂલી જાય એમ. આ 9 દિવસ છે ને બસ એ માતાજી સિવાય ને કઈ યાદ જ નહીં રહી. હા, નવરાત્રી રહું તોય હો મને એટલો આમ તો એટલી ઉર્જાવાન થઈ જાય. હજી હમણાં તૈયાર થઈ જાય પછી જો એ હાલો એમ કરશે તરત. દયા, અમારા દયા ભાભી કેમ ઓલામાં છે, ઓલામાં આપણે કઈ એમાં તારક મહેતામાં દયાબેન છે ને, અમારા દયા ભાભી એટલે તમારા દયા ભાભી શું? એટલે આપણે તો જેઠાભાઈ કહે એટલે દયા ભાભી જ કેવું પડે ને એમ. અને હવે આપણે જો આપણી માટે ચા અને ભાખરી થાય છે. તમારે અત્યારે એકટાણું છે ને, ચા ભાખરીને એકટાણું અત્યારે કરી લઈએ. અને પછી જો બધી તૈયારી તો થઈ જ ગઈ, તમને બતાવી જ દીધું છે, એટલે થોડી વારમાં પાછા આપણે ભેગા થઈએ. ક્યાં પહોંચી તૈયારી તમારી? કેવી લાગે સાડી? સરસ લાગે. આ કઈ સાડી છે? યાદ છે તમને? ના, નથી યાદ? ના. તમે લઈ આવ્યા તો યાદ નથી? જો આ તમે કચ્છમાંથી લઈ આવ્યા હતા, ખબર છે? પણ મને એમાં હું છે, કેટલો time થયો, બહુ હું તારી માટે એટલી બધી સાડી લાવું, મને ઈ કેટલી યાદ રાખવી. બહુ જૂનવાણી સાડી છે. અને આજે મને થયું કે આજે જૂનવાણી સાડી પહેરું, જૂનવાણી. પણ કેટલી સરસ લાગો છો તમે. એટલે સાડી સારી લાગે છે કે તું સારી લાગે છે એમ? હું સારી લાગુ? હા એમ. હું સારી લાગુ તો સાડી સારી લાગે. તો જે સાડી પહેરે ને એટલે એ સાડીની કિંમત વધી જાય છે. કચ્છી બાંધણી. કચ્છી બાંધણી, હા હવે યાદ આવ્યું. આવ્યું ને? હા હવે યાદ આવ્યું. તમે કચ્છમાંથી લાવ્યા હતા. હા હવે યાદ બહુ આવી ટાઈમ ગયું પહેલા,
12 વર્ષ થયા. હા પણ કાંઈ હજી કેટલું મસ્ત લાગે છે જો. બહુ અને આમે તમને છે ને સાડીમાં તમે ખૂબ જ શોભો છો. થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ. એવી જ રીતે વખાણ કરતા રહે. એમ ચલો હવે આરતીની તૈયારી ધીમે ધીમે થાય છે. પાતળી થઈ ગઈ છું. હા આજે ખરેખર પાતળા લાગો છો. ખરેખર હું પાતળી થઈ ગઈ છું. બા બીમાર પડ્યા ને એટલે. ચિંતામાં હે ને? હા ચિંતામાં. ચિંતા થાય ને એટલા માટે જ તે ને. હમ. વિયાન તૈયાર થઈ ગયો છે અમારે. રાસ લેવા જવાનું છે ને? જય માતાજી કહી દો બધાને બેટા. વન રાવણ માં વેણું વગાડતો રાધે રાધે ગોવિંદા રાધે રાધે ગોવિંદા રાધે ગોવિંદા. બની ગઈ હીરો. રીલ બની ગઈ. હા. અને જો રાધે રાધે ગોવિંદા. આમ જો ઓલી ઠીંગલી. હેલો ઓલી ચૂડા પાટી. જો આવી ગઈ આવી ગઈ તારી જીભ આવી ગઈ હવે આમાં. આ માતાજી કહેવાય. માતાજી અને બાર જો અત્યારે માતાજી ને આ ગરબા હવે ચાલુ થઈ ગયા છે. હવે આરતી માટે બોલાવે છે. આરતી માટે જઈએ આપણે. બોલો અંબે માત કી જય. આપણે આરતી અને પ્રસાદ થાળ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ આરતી માટે. નહીં બે બેનપણી મેળા ને તો કઈ બધું બસ ભૂલી ગયા. સામે સામે બસ આ સરસ છે ને ઓલું સરસ. સરસ સરસ લાગે છે તેજલબેન, ખૂબ સરસ લાગે છે. એમની તમે લોકો રાસ લેતા હશો ત્યાં અંદર વાત આમ જ હશે ને, આ છે ને તે છે ને. મોટું થાય છે પછી કેટલી વાર હવે એટલે તો આ શું છે? આરતીના અલગ અને હા રાસ માટે અલગ પાછા. હા આરતીમાં એટલે મને એમ હતું હવે કે આમાં જ જવાનું છે તો હવે એમાં ચેન્જ થવાનું છે. બરાબર એટલે કાલથી પછી હવે ફૂલ ફોર્મમાં આવી જશો ને. બા આમ જો એ જ અમારે એ જ વાત થઈ હતી. કમરનો દુખાવો નહીં થાય હવે, મને વાહાનો દુખાવો નહીં થાય હવે, મને કાંઈ નહીં થાય હવે દશેરા સુધી હવે એને કઈ નહીં થાય બેન. દશેરા સુધી કઈ નહીં થાય. હા પછી દવાખાના ચાલુ. હાલો તે નોરતા રમવા મેલડીમાં આજે પહેલો દિવસ છે ને. હા ચડવામાં થોડોક સમય લાગશે. જેવા એ માહોલમાં જશું ને એટલે તરત જ માતાજી આવશે ફંડમાં. નવરાત્રી જેવું લાગે છે આમ જો બધે શણગારેલું. હવે જેમ હવે અત્યારથી લઈને દિવાળી સુધી બસ આવો જ માહોલ રહેશે. छोटा मैना की कहानी जो पुरानी हो गई. રોજ નવી આપણે 9 દિવસ તેમ જ આવશે. વાહ ભાઈ વાહ, અવાજ સંભળાણો હો. હવે આમ કે ને જીવમાં જીવ આવશે હવે. જેમ નજીક જશું ને એવી રીતે. રસ્તો થોડો ખરાબ આવ્યો છે. એમાં પાછું શું છે વરસાદનું વાતાવરણ છે તો હમણાં આગાહી વરસાદ આવ્યો છે કે આ પાણી ના વરસાદનું જ છે. કાલે હતો ને વરસાદ એટલે. અને આજે વરસાદ નથી એટલે સારું છે. બાકી આગાહી તો આપી જ છે ને. એટલે જેટલા નોરતા રમી શકો ને એટલા રમી જ લેજો. રમી જ લેવાનું હોય કે આમાં વરસાદનું પાછું નક્કી નથી. વરસાદ આવશે ને એટલે તમારે તકલીફ થશે. પહોંચી
ગયા મેલડીમાં એ અને હવે ગરબા લઈ આવે ગરબા અંદર જઈએ કા હવે એક જ રાઉન્ડ બાકી છે કેટલા વાગ્યા ખબર છે 11:15 થવા આવ્યા બધા રાસ લઈ લઈને જવા માંડ્યા છે અને આપણે પહોંચ્યા અત્યારે આવશું હો રાસ લેવા અહીંયા રેજે તારે શું છે રમકડા જાવ છું હું જય મેલડીમાં બ્રેક પડ્યો છે ને એટલે અમે અહીંયાથી હવે જઈએ છીએ પેલા મેલડીમાંના દર્શન કરી આવીએ અને સરસ મજાનું જો ભાઈ બધું આયોજન કરેલું છે અહીંયા ક્યાં શું ભાઈ કેટલું મસ્ત આયોજન છે બધું ચલો બેટા ચલો ફટાફટ આપણે આવી ગયા છીએ મેલડીમાંના મંદિરે દર્શન કરવા માટે ચલો તમને બધાને પણ દર્શન કરાવી દઈએ જય મેલડીમાં જય મારી માવડી નવદુર્ગામાં અને મેલડીમાં
રાસ રમીને આવી ગયા છીએ એને વાગ્યા છે 12:30 અને અમે આવતા હતા ને ત્યાં જઈને ગાડી ખોટવાડી રોહિત ગાડી ખોટવાડી ઈ છે ને ચલાવીને આવ્યા ને એટલે ઈ આમ જો પરસો થઈ ગયો અને એટલે ખાડા દૂધવા જેવા થઈ ગયા છે. પેટ્રોલનું ઢાંકણું છે ને થોડુંક ખુલેલું હશે તો પાણી ઘૂસી ગયું એટલે પાણી પેટ્રોલ મિક્સ થયું, ગાડી શરૂ થાય નહીં, એ ધક્કો મારી માંડ લાવ્યો. ચાલો હવે આ સાથે જ આજનો બ્લોગ એન્ડ કરી દઈએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. લાઈક કરે, શેર કરે, ચેનલમાં દબાવજો, સબસ્ક્રાઇબ કરે, ચેનલમાં દબાવજો, બે લાઈક અને 4 લાઈક કરો. ચાલો હવે ચાલો નવા વિડીયોમાં ફરી મળશે. ગુડ નાઇટ, ત્યાં સુધી બાય બાય, બાય બાય. જય દ્વારકાધીશ.